છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના કરમદી ગામની અંદર જે વરસાદી વાતાવરણના કારણે ગામમાં ઘણું નુકસાન થયું છે। મિત્રો વાત કરીએ તો કરમદી ગામની અંદર ગ્રામજનો દ્વારા ખૂબ અહીંયા જે સરકારશ્રી અને તંત્ર દ્વારા માંગ મૂકવામાં આવી છે કે ભાઈ અમારા ઘર વખરી જે સામાનો નુકસાન થયા છે, જે ખાવાના અનાજ હોય કે પછી ઘર વખરી સામાનને પણ ઘણું નુકસાન થયું છે। જે ઢોર વાછરડાઓ જેવા પશુને પણ ઘણું નુકસાન અહીંયા થયું છે। જે મિત્રો ગ્રામજનો દ્વારા જે માંગ મૂકવામાં આવી છે કે ભાઈ સરકાર દ્વારા અમને વહેલી તકે સહાય આપવામાં આવે, કારણ કે એમના માટે ખાવા માટે પણ અનાજ બચ્યું નથી। અમારા ગામમાં અત્યારે અચાનક પાણી આવવાથી 3 થી 4 માં ગારામાં પાણી આવ્યું અચાનક, એટલે 3 બગાડા મરી ગયા છે, એક પાડું મરી ગયું છે। અમારે સરકારશ્રીને એવી વિનંતી કરવી છે કે એમને કંઈક લાભાર્થીને કંઈક આપે, તાત્કાલિક સહાય કોઈ આપે। અમારી આ બધા કેટલા ઘરોમાંથી પાણી નીકળી ગયું? 20 થી 25 ઘરોમાં સાહેબ પાણી બધું ઘર વખરી બધા ઘરના અનાજ 100 થી 150 મણ અનાજ બી બગડી ગયું। પેલા 20 થી 25 મણ કોઈ રાખે તે 20 થી 25 ઘરોમાં એટલે 100-150 મણ તો અનાજ મિનિમમ તણાઈ ગયો. ઓકે।